આવકમાં વધારો થયો છે। નદીના વોકવે પાસે 4 થી 5 ફૂટ સુધી પાણી ભરાયા। ગઈકાલે વાસણા બેરેજના 2 દરવાજા ખોલાયા હતા। ગઈકાલે પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો। કમોસમી વરસાદના કારણે સાબરમતી નદી બે કાંઠે વહેતી તો થઈ છે। આ સાથે જ રાજ્યભરમાં કમોસમી માવઠાની અસર જોવા મળી હતી અને તેના જ કારણે કેટલાક વિસ્તારમાં પાણી પણ વધારો થયો છે। તો ગઈકાલે પણ સાંજે વાસણા બેરેજના 2 દરવાજા ખોલવાની ફરજ પડી હતી અને પાણી છોડવાની ફરજ પડી હતી, જેને લઈને સાબરમતી નદીમાં વહેલી સવારથી પાણીની આવકમાં વધારો થયો છે। સાથે જ વોકવેનો જે વિસ્તાર છે ત્યાં પણ સીડીઓ ડૂબી ગઈ છે અને પાણીનો ભરાવો છે તે જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે સતત પાણીની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે, જેને લઈને સાવચેતીના ભાગરૂપે તંત્રએ કામદારો તમામ જે સિક્યુરિટી છે તે પણ અહીંયા તૈનાત કરી દીધી છે। મહત્વનું છે કે હજી પણ કમોસમી વરસાદની આગાહી રાજ્યભરમાં હવામાન વિભાગ તરફથી આપવામાં આવી રહી છે। છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ અન્ય વિસ્તારોમાં પડી રહ્યો છે। આ સાથે જ વાસણા બેરેજના દરવાજા પણ ખોલવાની ફરજ પડી હતી અને તેના જ કારણે સાબરમતી નદીની પાણીની આવકમાં સારો એવો વધારો થઈ રહ્યો છે। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। આ તરફ ખરાબ હવામાન અને વાતાવરણની હવાઈ સેવા